હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરની અંદર બીકોમની અંદર આવતું ઇન્વેન્ટરી ચેપ્ટર ડિસ્કસ કરીએ છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અત્યાર સુધીમાં બે મેથડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે કમ્પ્લીટ કરેલી છે. ફર્સ્ટ હતી ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફીફો મેથડ, સેકન્ડ હતી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ લીફો મેથડ. આજના આપણા લેક્ચરમાં થર્ડ મેથડ સિમ્પલ એવરેજ પ્રાઇસ. સિમ્પલ એવરેજ પ્રાઇસ પ્રમાણે જે આપણે પ્રાઇસની એવરેજ લઈ અને આપણે કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ છીએ. ક્લિયર? આ મેથડની અંદર એક લૂપહોલ્સ છે. આપણે પ્રાઇસની એવરેજ લઈએ છીએ, ક્વોન્ટિટીને ઇગ્નોર કરીએ છીએ, એટલે અહીંયા આપણા જે બેલેન્સ છે એ ઘણી બધી વાર મેચ નથી થતા હોતા. ચેક કરીએ ક્વેશ્ચનની અંદર. ક્વેશ્ચન નંબર 3, સિમ્પલ એવરેજ પ્રાઇસ. ડિટેલ્સ. યાની લિમિટેડ provides details regarding material P for the March 2019. First, opening stock 2000 unit at the rate 5 per unit. આપણી પાસે opening stock 2000 quantity છે અને એકની price 5 rupees છે. Issued material 1500 units to production department. ફેક્ટરીની અંદર એક સ્ટોર ડિપાર્ટમેન્ટ હોય છે અને એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય છે. સ્ટોર ડિપાર્ટમેન્ટનું કામ ગુડ્સ પરચેસ કરે અને સાચવીને રાખે, અને જ્યારે જરૂર હોય ત્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કરે. પરચેસ જે ગુડ્સ કર્યા હોય ને કાંઈક ડિફોલ્ટ હોય તો એ રિટર્ન આપે છે, જેને આપણે પરચેસ રિટર્ન તરીકે ઓળખીએ. પરચેસ રિટર્ન અહીંયા આપણે એને ઇસ્યુ તરીકે કન્સિડર કરશું, અને જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ગુડ્સ ઇસ્યુ કર્યા હોય અને બાય ફોલ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટથી ગુડ્સ રિટર્ન આવે છે તો આપણે એને રિસીટ તરીકે કન્સિડર કરશું. એટલે કે સ્ટોર ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મટીરિયલ ઇસ્યુ કરે છે. જો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ગુડ્સ રિટર્ન આપે તો જેને આપણે પરચેસ રિટર્નની જેમ ટ્રીટ કરતા, આપણે એને રિસીટ તરીકે એટલે જે આપણે ઇસ્યુ કર્યું હોય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાંથી રિટર્ન આવે તો આપણે જે સેલ્સ રિટર્ન તરીકે ટ્રીટ કરતા હોય તેમ એને સેલ્સ રિટર્ન તરીકે ટ્રીટ કરશું. અને એવી જ રીતે જે આપણે પરચેસ કર્યા છે મતલબ રિસીટ આપણું, અને એમાંથી કાંઈક ગુડ્સ આવે રિટર્ન તો આપણે એને ઇસ્યુ તરીકે ટ્રીટ કરશું. મતલબ કે અહીંયા પરચેસ રિટર્ન એને આપણે ઇસ્યુ તરીકે ટ્રીટ કરશું, અને જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ગુડ્સ ઇસ્યુ કર્યા છે આપણી પાસે રિટર્ન આવે તો આપણે એને રિસીટ તરીકે ટ્રીટ કરશું. આગળના ટ્રાન્ઝેક્શનમાં એવું આપેલું છે. 4th માર્ચના પરચેસ કર્યા હતા 4500 યુનિટ એટ ધ રેટ 6 પર યુનિટ. 8 માર્ચના ઇસ્યુડ મટીરિયલ 1600 ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કર્યા છે. 9th માર્ચના 100 યુનિટ રિટર્ન ટુ સ્ટોર ડિપાર્ટમેન્ટ ફ્રોમ પ્રોડક્શન ફ્રોમ 3rd માર્ચ. અહીંયા 3rd માર્ચનો રેફરન્સ આપ્યો છે, મતલબ કે 3rd માર્ચના જે 1500 યુનિટ આપણે ઇસ્યુ કર્યા હતા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં, તો એમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે આપણે 100 યુનિટ પાછા આપ્યા છે, જેની આપણે પ્રાઇસ આપી નથી. પ્રાઇસ આપવાની જરૂર પણ નથી હોતી, કારણ કે આ 100 યુનિટ જે પ્રાઇસે તમે ટ્રાન્ઝેક્શન કર્યો હોય એ જ પ્રાઇસે આવે. તો આ કઈ પ્રાઇસમાંથી હતા? 3rd માર્ચમાંથી હતા. 3rd માર્ચના પ્રાઇસ હતી તો કે 5, એમાંથી આ ગુડ્સ રિટર્ન આવ્યા છે તો આપણે સેમ પ્રાઇસે રિસીટ તરીકે કન્સિડર કરશું. Then purchase 2400 unit at the rate 6 પર 5. 200 યુનિટ રિટર્ન ટુ સપ્લાયર, મતલબ કે આ આપણું પરચેસ રિટર્ન છે. તો પરચેસ રિટર્ન છે ને ક્યારથી પરચેસ રિટર્ન છે? રેફરન્સ આપ્યો છે પરચેસ એઝ ઓન 4th માર્ચ. 4th માર્ચના મતલબ કે 4500 યુનિટ 6 પર યુનિટ. જે આપણે 4500 યુનિટ 6 રૂપિયા લેખે જે ખરીદી કરી હતી એમાંથી 200 ક્વોન્ટિટી આપણે રિટર્ન કરી છે સપ્લાયરને. એટલે 200 ક્વોન્ટિટીની પ્રાઇસ કઈ આવશે? 6, જે આપણે ઇસ્યુ તરીકે કન્સિડર કરશું. નેક્સ્ટ છે 20th માર્ચ પરચેસ 1000 યુનિટ એટ ધ રેટ 7 પર યુનિટ, રિસીટ છે આપણું. નેક્સ્ટ છે ઇસ્યુડ મટીરિયલ 2100 યુનિટ્સ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સિમ્પલ ઇસ્યુડ. અગેન 27th માર્ચ પરચેસ 1200 યુનિટ એટ 7.5 પર યુનિટ, and last issue material 2800 to production department. Requirement: prepare statement showing cost of material issued to production department according to simple average price method and calculate closing inventory. તો સિમ્પલ એવરેજ પ્રાઇસ મેથડ છે. સિમ્પલ એવરેજ પ્રાઇસની અંદર એટ ધ ટાઈમ ઓફ એવરી પરચેસ એન્ડ રિસીટ, પરચેસ ઓર રિસીટ, every time of purchase or receipt we have to calculate a new price that is calculated
total of all purchase prices divided by number of purchases. સોલ્યુશન સાથે આગળ વધીએ. તો આન્સર 3, statement showing material issue to production department as per simple average method from 1st March to 30th March. ફોર્મેટ આપણું ડેટ, રિસીટ, ઇસ્યુ અને બેલેન્સ. રિસીટની અંદર 3 કોલમ, ક્વોન્ટિટી એટલે કે યુનિટ, પ્રાઇસ પર યુનિટ, ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ એટલે આપણે અમાઉન્ટ મળી જશે. ઇસ્યુમાં સેમ 3 કોલમ, ક્વોન્ટિટી, પ્રાઇસ, અમાઉન્ટ. બેલેન્સમાં સેમ એઝ ઇટ ઇઝ 3 કોલમ, ક્વોન્ટિટી, પ્રાઇસ અને અમાઉન્ટ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણો હતો ઓપનિંગ સ્ટોક 2000 યુનિટ @5 પર યુનિટ. તો ફર્સ્ટ આપણે લખશું માર્ચના 1st માર્ચ અને ઓપનિંગ છે એટલે બેલેન્સ તરીકે આવશે. તો 2000 ક્વોન્ટિટી છે, 5 પર યુનિટ પ્રાઇસ છે, 2000 into 5 એટલે મળી જશે 10,000. ધીસ ઇઝ અવર ઓપનિંગ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તરફ જોઈએ. તો ક્વેશ્ચનની અંદર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ઇસ્યુડ મટીરિયલ 1500 ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. 1500 યુનિટ આપણે ઇસ્યુ કર્યા છે. તો ઇસ્યુમાં જોઈએ 1500 આપણી પાસે 2000 ક્વોન્ટિટી, એમાંથી 1500 ઇસ્યુ કરશું, 5 એની પ્રાઇસ છે એટલે મળી જશે 7500. બેલેન્સ તો 2000 ક્વોન્ટિટીમાંથી 1500 ક્વોન્ટિટી માઇનસ કરીએ એટલે બેલેન્સ આવે 500. 10,000 અમાઉન્ટમાંથી 7500 માઇનસ કરીએ એટલે આવે 2500. અહીંયા બેલેન્સ કેલ્ક્યુલેટ કરવાનો સિમ્પલ એક રૂલ છે, એડિશન એન્ડ સબટ્રેક્શન, મતલબ પ્લસ અને માઇનસ. પરચેસ કર્યું હશે તો આપણી પાસે જે બેલેન્સ છે એ પરચેસની વેલ્યુ એડ કરવાની, સેલ કર્યું હશે તો એની જે વેલ્યુ આવે એ માઇનસ કરવાની, અને પ્રાઇસનું કેલ્ક્યુલેશન. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તરફ જોઈએ. સો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે આપણો ફોર્થના પરચેસ મટીરિયલ 4500 @ 6, મતલબ કે આપણા માટે રિસીટ છે. તો રિસીટ ફોર્થ 4500 ક્વોન્ટિટી, 6 પ્રાઇસ એટલે 27,000. હવે અહીંયા ફર્સ્ટ પરચેસ છે, આપણે એવરી પરચેસ કે એવરી રિસીટ સિમ્પલ એવરેજ પ્રાઇસનું કેલ્ક્યુલેશન કરવાનું. તો ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ એટલે આપણી વર્કિંગ નોટ આવશે. સો સિમ્પલ એવરેજ પ્રાઇસ, વર્કિંગ નોટ, કેલ્ક્યુલેશન ઓફ સિમ્પલ એવરેજ પ્રાઇસ ઓન ઈચ પરચેસીસ. કેલ્ક્યુલેશન આવશે સિમ્પલ એવરેજ પ્રાઇસ ઇક્વલ ટુ ટોટલ ઓફ ઓલ પરચેસ પ્રાઇસીસ ડિવાઇડ બાય નંબર ઓફ પરચેસ. હવે આપણી ફર્સ્ટ પરચેસની ડેટ હતી 4th માર્ચ. તો 4th માર્ચના અહીંયા આપણે કેલ્ક્યુલેશન્સ પ્રમાણે આપણી પાસે ફર્સ્ટ પરચેસની પ્રાઇસ 5 પર યુનિટ હતી, સેકન્ડ પરચેસની પ્રાઇસ 6 પર યુનિટ છે, 5 + 6 ડિવાઇડ બાય 2 એટલે આપણે મળી જશે 5.5. સો અહીંયા આપણી 5.5 એ એવરેજ પ્રાઇસ છે. હવે આપણે અહીંયા બેલેન્સ લખવાનું છે. તો બેલેન્સમાં ક્વોન્ટિટી 500 પ્લસ 4500 એટલે એ જ આવશે 5000. પ્રાઇસ 5.5 આપણે કેલ્ક્યુલેટ કરી છે, એઝ ઇટ ઇઝ પુટઅપ કરવાની છે. મલ્ટિપ્લિકેશન અહીંયા નથી કરવાનું, અહીંયા આપણે ખાલી પ્રાઇસની એવરેજ લીધી છે એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનનો રૂલ એપ્લિકેબલ નથી થતો. ક્વોન્ટિટીમાં આપણે કેવી રીતે લખશું 500 પ્લસ 4500 એટલે 5000. સેમ વે અમાઉન્ટમાં 2500 પ્લસ 27000 એટલે એ આવી જશે 29500. મતલબ કે આપણે ક્વોન્ટિટી એન્ડ અમાઉન્ટ બેલેન્સની કોલમમાં જે આપણી પાસે સ્ટોક છે પ્લસ પરચેસ ક્વોન્ટિટી અને પ્લસ પરચેસ અમાઉન્ટ કરીને લખવાનું છે. સેમ વે આપણે જ્યારે ઇસ્યુ કરશું ત્યારે આપણી જે બેલેન્સ છે એમાંથી ઇસ્યુ ક્વોન્ટિટી માઇનસ કરશું અને અમાઉન્ટમાંથી એની કોસ્ટ માઇનસ કરશું. પ્રાઇસની અહીંયા એવરેજ લેતા હોવાથી આ એક એનો ડિફોલ્ટ છે કે 5000 into 5.5 કરશો એટલે 29,500 આન્સર સાથે મેચ નહીં થાય. આ એક જ એનો લૂપહોલ્સ છે જે આપણે નેક્સ્ટ મેથડ વેટેડ એવરેજ પ્રાઇસ મેથડમાં એ સેટ ઓફ થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધીએ. 4th માર્ચ પછીનો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે આપણો 8 મટીરિયલ ઇસ્યુ 1600 ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. સો ઇસ્યુ છે 8 ના કેટલી ક્વોન્ટિટી છે 1600. સો 1600 ક્વોન્ટિટી અને રેટ 5.5 જે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે એ હા ઇસ્યુની અંદર આપણે આ કેલ્ક્યુલેશન કરશું ક્વોન્ટિટી મલ્ટીપ્લાય વેટેડ સિમ્પલ એવરેજ પ્રાઇસ એટલે 1600 into 5.5
એટલે એ આવશે 8800. બેલેન્સની વાત કરીએ તો બેલેન્સ કેવી રીતે લખશું? તો કે આપણી પાસે 5000 ક્વોન્ટિટી હતી, એમાંથી 1600 ઇસ્યુ થઈ ગયા, એટલે બેલેન્સ 3400. પ્રાઇસ એઝ ઇટ ઇઝ લખવાની છે, એમાં કોઈ મલ્ટિપ્લિકેશન નથી કરવાનું. અમાઉન્ટની વાત કરીએ 29500 માંથી 8800 ડિડક્ટ કરવાના છે. 29500 માંથી 8800 બાદ કરશો એટલે આવશે 20700. તો અહીંયા સિમ્પલ એવરેજ પ્રાઇસમાં જે બેલેન્સ લખવાનું થાય એનો એક સિમ્પલ રૂલ છે. પ્રાઇસ તો કે આપણે જે કેલ્ક્યુલેશન્સ કર્યું હોય વર્કિંગ નોટમાં એ પ્રાઇસ, અને જો પરચેસ કર્યું હોય તો ક્વોન્ટિટી જે આપણી છે એમાં એડ, અને અમાઉન્ટમાં એડ. ઇસ્યુ કર્યું હોય તો ક્વોન્ટિટીમાંથી માઇનસ, અમાઉન્ટમાંથી માઇનસ. જ્યારે ઇસ્યુની કોલમમાં લખવાનું થાય ત્યારે જેટલી ક્વોન્ટિટી આપણે ઇસ્યુ કરવાની હોય મલ્ટીપ્લાય સિમ્પલ એવરેજ પ્રાઇસ સાથે મલ્ટિપ્લિકેશન થશે. એટલે આ મલ્ટિપ્લિકેશન ઇસ્યુમાં ખાલી સિમ્પલ એવરેજ પ્રાઇસ જે આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી હોય અકોર્ડિંગલી થાય. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 8 પછી જોઈએ તો 9 100 યુનિટ રિટર્ન ટુ સ્ટોર ડિપાર્ટમેન્ટ ફ્રોમ પ્રોડક્શન. મતલબ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે આપણે ગુડ્સ ઇસ્યુ કર્યા હતા 3 માર્ચના, મતલબ કે 1500 ક્વોન્ટિટીમાંથી 100 રિટર્ન આવ્યા છે. તે 100 જે આપણે રિટર્ન આવ્યા છે એટલે 9th ના આપણે રિટર્ન તરીકે એટલે રિસિપ્ટમાં લખશું 100 ક્વોન્ટિટી 5 પર યુનિટ. કેવી રીતે? તો કે આપણે જે ઓપનિંગમાં જે આ 500 લખ્યા 2000 એમાંથી 1500 ઇસ્યુ કર્યા હતા, તો 3 માર્ચના જે આ 1500 છે એની પ્રાઇસ 5 હતી, તો જે પ્રાઇસે આપણે ગુડ્સ ઇસ્યુ કર્યા હોય એ જ પ્રાઇસે રિટર્ન આવે એટલે કે 5, એટલે આવી જશે 500. હવે અહીંયા આપણી પાસે પ્રાઇસ બેલેન્સમાં 5.5 છે એટલે રિસીટ આવ્યું 5 ના. તો અગેન આપણે કેલ્ક્યુલેશન્સ કરવું પડશે 9th ના. તો કેલ્ક્યુલેશન્સ કરી નાખીએ 9th માર્ચના સિમ્પલ એવરેજ પ્રાઇસ. તો આપણી બેલેન્સ 5.5 પ્લસ 6 એટલે 525. 5.5 પ્લસ 5 એટલે કે 525. ક્લિયર? એટલે આપણી પ્રાઇસ હશે 5.25. બેલેન્સ કેવી રીતે લખશું? કે 3400 માઇનસ 100 એટલે 3300 અને 2700 માઇનસ 500 21200 ને પ્રાઇસ જે આપણે કેલ્ક્યુલેટ કરી. ક્લિયર? મતલબ 3400 100 રૂપિયા 100 ક્વોન્ટિટી પ્લસ કરવાની, 20700 500 ની ક્વોન્ટિટી પ્લસ કરવાની. પરચેસ છે એટલે આપણે બેલેન્સમાં આપણે ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી એડ કરશું, અમાઉન્ટમાં અમાઉન્ટ એડ કરશું, અને પ્રાઇસ જે આપણે કેલ્ક્યુલેટ કરી હોય તે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ તો 9 પછી છે 16 2400 ક્વોન્ટિટી પરચેસ કરી છે 6.5 ના. તો કન્સિડર કરીએ ને 2400 ક્વોન્ટિટી ઇન્ટુ 6.5 એટલે 15600. અગેન અહીંયા આપણું આ ન્યૂ પરચેસ છે, તો અગેન આપણે આની સિમ્પલ એવરેજ પ્રાઇસ ન્યૂ કેલ્ક્યુલેટ કરવી પડશે. સો સિમ્પલ એવરેજ પ્રાઇસ ઓન 16th માર્ચ 5.5 આપણી જે લાસ્ટ કેલ્ક્યુલેટ કરેલી હતી પ્લસ ન્યૂ પ્રાઇસ 6.5 આપણે એડ કરીએ ડિવાઇડ બાય 2 એટલે આપણો આન્સર આવશે 5.875. હવે આપણે આ ન્યૂ પ્રાઇસ મળી ગઈ, જે આપણે પ્રાઇસ ન્યૂ કોલમમાં લખશું. બેલેન્સમાં કેવી રીતે લખશું? ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી એડ, મતલબ 3500 પ્લસ 2400 દેટ ઇઝ 5900. પ્રાઇસ આપણે જે કેલ્ક્યુલેટ કરી છે એઝ ઇઝ લખવાની છે. અમાઉન્ટ કેવી રીતે લખશું? તો કે અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ એટલે 21200 પ્લસ 15600 136,800. એટલે 16 નો ટ્રાન્ઝેક્શન આપણો અહીંયા કમ્પ્લીટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ 16 પછી 19 200 યુનિટ રિટર્ન ટુ સપ્લાયર. મતલબ કે આપણું પરચેસ રિટર્ન છે જેને આપણે ઇસ્યુ તરીકે ધ્યાનમાં લેશું, ને કઈ ડેટના છે કે 4th માર્ચના જે આપણો ટ્રાન્ઝેક્શન હતો એમાંથી. તો 4th માર્ચના આપણે શું કર્યું હતું? 4th માર્ચના હતું આપણું પરચેસ 4506 એની પ્રાઇસ હતી. તો 19th ના આપણે રિટર્ન આપી છે 200 ક્વોન્ટિટી, ને 6 પ્રાઇસ કેવી રીતે આવી કે 4th માર્ચના આપણે 4500 ક્વોન્ટિટી પરચેસ કરી હતી 6 પ્રાઇસે,
જે પ્રાઇસે ક્વોન્ટિટી પરચેસ કરી એ જ પ્રાઇસે રિટર્ન આપવામાં આવે એટલે 6 એઝ ઇટ ઇઝ 200 into 6 it comes to 1200. બેલેન્સ કેવી રીતે લખશું તો અહીંયા ઇશ્યુ છે તો ક્વોન્ટિટી માઇનસ ક્વોન્ટિટી અને અમાઉન્ટ માઇનસ અમાઉન્ટ પ્રાઇસ એઝ ઇટ ઇઝ સો 5900 minus 200 એટલે 5700 price it is 36800 minus 1200 35600 ક્લિયર પ્રાઇસ નું અહીંયા કેલ્ક્યુલેશન નથી તો જેટલી પ્રાઇસ હતી બેલેન્સમાં સેમ પ્રાઇસ આપણે મેન્ટેન કરશું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ તો 19 પછી જે 20 પરચેસ જ્યાં 1000 યુનિટ આપણે પરચેસ કર્યા છે 7 પર યુનિટ તો 1000 પરચેસ ક્વોન્ટિટી 7 એટલે આવી જશે 7000 હવે અગેન અહીંયા 1000 પરચેસ છે તો આપણે પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવી પડશે તો પ્રાઇસનું કેલ્ક્યુલેશન્સ આપણી પાસે 5.875 જે લાસ્ટ પ્રાઇસ હતી પ્લસ 7 ડિવાઇડ બાય 2 એટલે આપણે ન્યૂ પ્રાઇસ મળી જશે 6.4375 બેલેન્સ કેવી રીતે લખશું ક્વોન્ટિટી પ્લસ ક્વોન્ટિટી સો 5700 પ્લસ 1000 એટલે 6700 પ્રાઇસ આપણે કેલ્ક્યુલેટ કરી છે 6.437 amount 35600 plus 7000 એટલે 42600 સો અહીંયા આપણું આ ટ્રાન્ઝેક્શન 20th નો કમ્પ્લીટ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ઇશ્યુ મટીરિયલ તો ચેક કરીએ ઇશ્યુડ મટીરિયલમાં એટલે ઇશ્યુમાં 2400 2100 અને પ્રાઇસ 6.437 પૂરા ડિજિટ લેશું એટલે આપણો આન્સર 13519 આવે છે 2100 quantity into 6.437 એટલે 13519 બેલેન્સમાં લખવાની રીત ક્વોન્ટિટી ઇશ્યુ છે સો ક્વોન્ટિટી માઇનસ ઇશ્યુ ક્વોન્ટિટી અમાઉન્ટ માઇનસ ઇશ્યુડ અમાઉન્ટ પ્રાઇસ એઝ ઇટ ઇઝ એટલે 6700 minus 2100 4600 price as it is 42600 minus 13519 29081 અહીંયા 24th નું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ 27 પરચેસ છે 1200 7.5 પર યુનિટ તો પરચેસ રિસીટમાં આવશે 27 1200 7.5 પ્રાઇસ ન્યૂ પ્રાઇસ આવી તો હવે આપણે પ્રાઇસનું કેલ્ક્યુલેશન આવશે સો આપણી પાસે ઓલ્ડ પ્રાઇસ 6.4375 હતી અને પ્લસ 7.5 ન્યૂ પ્રાઇસ છે તો સિમ્પલ એવરેજ પ્રાઇસ ઓન 27 માર્ચ ઓલ્ડ પ્રાઇસ આપણી 6.4375 પ્લસ 7.5 ડિવાઇડ બાય 2 એટલે મળી જશે 6.96875 આ ફૂલ ડિજિટ આપણે કેલ્ક્યુલેટમાં લેવાના અથવા તો એટલીસ્ટ પોઈન્ટ પછી 4 ડિજિટ કેલ્ક્યુલેશન્સમાં લેવાના લખી નાખીએ બેલેન્સમાં કેવી રીતે લખશું પરચેસ છે તો આપણી પાસે જે બેલેન્સ ક્વોન્ટિટી છે એમાં પરચેસ ક્વોન્ટિટી એડ એટલે 4600 પ્લસ 1200 5800 પ્રાઇસ એઝ કેલ્ક્યુલેટેડ 29081 plus 9000 38081 એટલે આપણું આ પરચેસનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે ચેક કરી લઈએ 28 મટીરિયલ ઇશ્યુડ છે 2800 યુનિટ ધીસ ઇઝ ધ લાસ્ટ ટ્રાન્ઝેક્શન તો ઇશ્યુડમાં લખી નાખીએ 2800 પ્રાઇસ 6.97 મેં અહીંયા પોઈન્ટ પછી 2 ફિગર લખ્યા છે પણ મલ્ટિપ્લિકેશન બધા ડિજિટનું કર્યું છે એટલે રાઉન્ડિંગ ઓફમાં ડિજિટ આવશે 19512 હવે અહીંયા ઇશ્યુ છે તો આપણી બેલેન્સ ક્વોન્ટિટી 5800 minus 2800 એટલે 3000 પ્રાઇસ એઝ ઇટ ઇઝ 38081 minus 19512 એટલે ઈ આવી જશે આપણું 18569 અહીંયા આપણા બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયા છે ટોટલ કરી નાખીએ ટોટલની વાત કરીએ
તો રિસિપ્ટમાં ક્વોન્ટિટીનો ટોટલ 4500 પ્લસ 100 2400 1000 1200 9200 અમાઉન્ટનો ટોટલ 59100 ઇસ્યુમાં ક્વોન્ટિટીનો ટોટલ 8200 અમાઉન્ટનો ટોટલ 50531 અને આપણી પાસે ક્લોઝિંગમાં 3000 જે લાસ્ટ ડેનું છે એન્ડ 18569 અને આપણે ક્રોસ ટેલી કરવું હોય તો આપણી પાસે 2000 ઓપનિંગ ક્વોન્ટિટી હતી પ્લસ 9200 પરચેસ કર્યા 2000 પ્લસ 9200 એટલે એ થઈ જશે 11200 11200 માંથી 8200 માઇનસ કરીએ એટલે 3000 ક્વોન્ટિટી વધે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ઇસ્યુ એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ જે આપણે કેલ્ક્યુલેટ કરતા બરાબર અહીંયા ઇસ્યુ છે એ આપણું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે એટલે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કરીએ એટલે મળે ક્લોઝિંગ સેમ વે અમાઉન્ટ સાથે ટેલી કરી શકો છો 10000 અમાઉન્ટ છે પ્લસ 59100 એટલે 69100 માઇનસ 50531 માઇનસ કરશો એટલે 18569 આન્સર આ સાથે આપણી અહીંયા મેથડ કમ્પ્લીટ થઈ છે એટલે આપણી આ થર્ડ મેથડ સિમ્પલ એવરેજ પ્રાઇસ કમ્પ્લીટ થઈ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી મેથડ સાથે મળશું આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ થેન્ક યુ